કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર બહુ જ અગત્યનો છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રમાં ભાગ 1ના ચેપ્ટર નંબર 1 સૂચકાંકના સ્વાધ્યાય 1નું વિભાગ સી। ખૂબ જ અગત્યના દાખલા આજે હું તમને શીખવાડવાનો છું કે આ દાખલામાંથી આ વિડીયોમાંથી એક દાખલો તમને એક્ઝામની અંદર પહેલી કસોટી, બીજી કસોટી અને બોર્ડ એક્ઝામ ત્રણેય એક્ઝામમાં એક દાખલો તો સી વિભાગમાં પૂછાશે જ। એટલા માટે આજનો વિડીયો વિદ્યાર્થીઓ તમારા માટે ખૂબ જ અગત્યનો છે। અને આજના વિડીયોમાં હું તમને વિભાગ સીના બધા જ 2 માર્કના દાખલા એટલે કે દાખલા નંબર 7થી લઈને દાખલા નંબર 14 આ બધા જ દાખલા આજના વિડીયોમાં હું તમને ક્લિયર કરાવી દેવાનો છું। તો દરેક દાખલાની રકમ જોતા જઈએ, બરોબર, અને સાથે સાથે ગણતરી પણ કરતા જઈએ। તો સૌથી પહેલાં 7મા નંબરનો દાખલો જુઓ। અને જો તમારે આગળના વિડીયો જોવા હોય તો તમે ચેનલમાં જઈને મેં પ્લેલિસ્ટ બનાવીને મૂકેલું છે। આગળના બધા જ 1.1થી લઈને 1.4 સુધીના દરેક સ્વાધ્યાયના દરેક દાખલો સમજાવેલો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ 7મા દાખલાથી વિભાગ સીના કે એક સમયગાળે દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 હતો અને વધીને થઈ ગયો છે 340 અને વેતન હતું 13,500 તો તેથી વધીને થઈ ગયું છે 14,750। હવે સૂચકાંકની અંદર વધારો થયો તો વેતન પણ વધવું તો જોઈએ જ। તો અહીંયા આગળ પણ વેતન વધ્યું જ છે। જુઓ 13,500થી લઈને થયું કેટલું? 14,750। પરંતુ આ જે વેતનમાં વધારો થયો એ યોગ્ય વધારો છે કે નથી તે જાણવા માટે આપણે દાખલો ગણવો પડશે। તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો થયો કે નુકસાન? તો જો યોગ્ય વધારો થયો હશે તો કામદારને ફાયદો છે, પણ જો યોગ્ય વધારો નહીં થયો હોય સૂચકાંકના પ્રમાણમાં તો કામદારને શું થશે? નુકસાન થશે। તો ચલો ગણતરી કરી ચેક કરીએ શું છે। તો સૂચકાંક 280થી થયો 340। તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને સામે વેતન। તો વેતન શોધવાનો પ્રયત્ન કરીએ આપણે। તો પહેલાં જ્યારે એનું સૂચકાંક હતું 280 એ વખતે એનું વેતન હતું 13,500। હવે સૂચકાંક વધીને થઈ ગયો 340। હવે એ વખતે વેતન વધ્યું તો ખરી, વેતન થયું 14,750, પણ આપણે શોધીએ કે ભાઈ 280 એ 13,500 રૂપિયા વેતન હતું તો 340 એ કેટલું હોવું જોઈએ? તો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ। જો જેટલું ચોપડીમાં જેટલું આપ્યું હશે તો કોઈ વાંધો નથી, નહીંતર એને નુકસાન થઈ શકે છે। તો ગણતરી કરવા માટે સૌથી પહેલાં તો આ 340 ને 13,500 સાથે ગુણવા પડશે કે 340 ગુણ્યા 13,500 અને આ 280 ક્યાં આવશે? એના છેદમાં। તો 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280, દાખલાનો જવાબ આવશે ₹16,392.86। તો 340 વખતે વેતન કેટલું થવું જોઈતું હતું? 16,392.86, પરંતુ વેતન તો એનું થયું હતું 14,750। તો યોગ્ય વધારો થયો નથી, તો એના વેતનમાં કામદારને નુકસાન થયું છે। કેટલું નુકસાન તે આપણે શોધી નાખીએ। તો માટે કામદારને થયેલ નુકસાન બરાબર, હવે આ વધારે પગાર છે તો પહેલાં આપણે લખીશું 16,392.86 ઓછા 14,750। આ બંનેની બાદબાકી કરવાથી જવાબ મળશે ₹1,642.86। તો આટલા રૂપિયાનું કામદારને નુકસાન થયું, કારણ કે આટલો પગાર વધવો જોઈતો હતો પણ હજી સુધી એનો એટલો વધ્યો નથી, બરાબર? એટલે કે યોગ્ય વધારો નથી થયો પગારમાં, માટે એને નુકસાન થઈ ગયું છે। હવે એના પછીનો દાખલો તો ખૂબ જ સરળ છે મિત્રો। જો દાખલા નંબર 8, દાખલા નંબર 8ની અંદર કોષ્ટક આપ્યું છે, વર્ષ આપ્યું છે, સરેરાશ માસિક વેતન આપેલું છે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે। અને શોધવાનું શું કીધું છે? વાસ્તવિક વેતન શોધો। તો વાસ્તવિક વેતનનું સૂત્ર હોય તો કોષ્ટક બનાવવું પડશે। તો સૌથી પહેલાં તો સૂત્ર લખી પછી કોષ્ટક બનાવીએ। જો વાસ્તવિક વેતન, તો વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100।
તો અહીંયા આગળ મેં કોષ્ટક રેડી કરી નાખ્યું છે, જે ચોપડીમાં આપેલું હતું તે જેટલું ચોપડીમાં આપ્યું એ બધું રેડ અક્ષરથી લખ્યું છે. અને હવે આ ખાનું આપણે બનાવવાનું છે કે વાસ્તવિક વેતન. અહીં આખું સૂત્ર ના લખી શકાય એટલા માટે મેં ઉપર લખેલું છે. સૂત્ર શું છે? સરેરાશ માસિક વેતન. તો પહેલામાં વેતન કેટલું છે? 35,000. તો ગણતરી પણ લખીએ આપણે કે 35,000 છેદમાં શું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 120 અને ગુણ્યા 100. સૌ પ્રથમ બધી ગણતરી લખી દઈએ. 40,000 છેદમાં 150 ગુણ્યા 100. 42,000 છેદમાં 130 ગુણ્યા 100. હવે 50,000 છેદમાં 160 ગુણ્યા 100. હવે ગણતરી કરીએ. 35,000 ગુણ્યા 100 ભાગ્યા 120. તો એનો આન્સર આપણને મળે છે 29,166.67. એ જ રીતે 40,000 ગુણ્યા 100 ભાગ્યા 150. તો 26,666.67. એ જ રીતે 42,000 ગુણ્યા 100 ભાગ્યા 130. તો 32,307.69. અને છેલ્લે 50,000 ગુણ્યા 100 ભાગ્યા 160. તો 31,250. તો આ મળી ગયું આપણને વાસ્તવિક વેતન. ખૂબ જ સરળ દાખલો હતો. ગણતરી દર્શાવવાની જે બધી જ કિંમત તમને આપી. સૂત્ર યાદ રહેવું જોઈએ. 2 માર્કના દાખલામાં 2 માર્ક જેટલી જ ગણતરી છે. હવે 2 માર્કના જે દાખલા છે એની અંદરનો સૌથી અગત્યનો દાખલો કે જે ઘણી બધી વખત પૂછાયો છે એ હું તમને શીખવાડું છું. તો વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે, એટલે કે 2014નો છે 177.6 અને 2015નો છે 181.2 મળ્યા છે. અને આ પરથી આપણે બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધવાનો છે. અને ફુગાવાનો દર શોધવા માટેનું સૂત્ર છે. જો એ સૂત્ર ના આવડે તો દાખલો નહીં આવડે. અને આ મોસ્ટ આઈએમપી નાના દાખલાઓમાં આની ગણતરી થાય છે. તો સૌથી પહેલાં તો આપણે સૂત્ર લખી દઈએ. તો દાખલા નંબર 9, ફુગાવાના દરનું સૂત્ર કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આપણને 2 વર્ષ આપેલા હતા 2014 અને 15. તો 15 જે છે તેને આપણે શું ગણીશું? ચાલુ વર્ષ. અને 2014 છે એ શું ગણીશું? અગાઉનું વર્ષ. તો 2015નો સૂચકાંક આપણને ચોપડીમાં આપેલો છે 181.2. તો ચાલુ વર્ષનો જથ્થાબંધમાં શું લખીશું? 181.2 માઇનસ એની અગાઉનો શું આપેલો છે? તો 177.6 છેદમાં પણ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો એટલે સેમ 177.6 અને ગુણ્યા 100. સૌ પ્રથમ બાદબાકી કરીશું. બાદબાકી આવે છે 3.6 છેદમાં 177.6 ગુણ્યા 100. હવે 3.6 ને 100 સાથે ગુણાકાર કરી લેવાનો અને 177.6 સાથે ભાગાકાર કરી દેવાનો. તો ફુગાવાનો દર મળશે 2.03%. ફુગાવાનો દર એટલે ટકાવારીમાં દર્શાવાય. બહુ જ સિમ્પલ દાખલો છે. સૂત્ર જ ખાલી યાદ રાખવાનું છે અને બહુ જ મોસ્ટ આઈએમપી છે, ભૂલતા નહીં. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. તો દાખલા નંબર 10માં શું કીધું કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો, એટલે કે ભાવમાં આટલો વધારો થયો છે ત્રણેય વસ્તુમાં. પહેલી વસ્તુમાં 315નો વધારો, બીજામાં 328નો અને ત્રીજામાં 390નો. અને આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ એટલે કે પહેલી વસ્તુનું 5, બીજાનું 7 અને ત્રીજાનું 8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. તો વધારો આપ્યો છે અને મહત્વ આપ્યું છે. મહત્વ એટલે શું કહેવાશે? ભાવ. બરાબર. મહત્વ એટલે ભાર કહેવાશે.
તો સૌથી પહેલાં તો આપણે સૂચકાંક શોધીએ. સૂચકાંક શોધવા માટે વધારો જે થયો તે 100માં ઉમેરવો પડે. તો પહેલામાં 100 વત્તા પહેલી વસ્તુના ભાવમાં કેટલો વધારો થયો છે? 315. તો ટોટલ થશે 415. ફરીથી 100 વત્તા બીજી વસ્તુમાં કેટલો વધારો થયો છે? તો 328. ટોટલ થશે 428. એ જ રીતે ત્રીજી વસ્તુમાં કેટલો વધારો? તો 100 વત્તા 390. તો ટોટલ થશે 490. અને ભાર આપેલો છે 5, 7 અને 8. તો આનું ટોટલ 8 અને 7 15, 15 ને 5 20. તો ડબલ્યુનું ટોટલ પણ કરી લીધું. હવે છેલ્લું ખાનું શું છે? IW, એટલે કે I અને ડબલ્યુનો ગુણાકાર. 415 ગુણ્યા 5 તો થશે 2075. 428 ગુણ્યા 7 તો થશે 2996. 490 ગુણ્યા 8 3920. અને IWની ત્રણેય કિંમતનું ટોટલ કરીએ અને શું કહીશું? સિગ્મા IW કહીશું. હવે સિગ્મા IW, તો સિગ્મા IW એટલે કે આ બધાનું ટોટલ. ફરી લખી દઈએ અને કાઢી જ નાખીએ. આઈ લખવાનું ભૂલી ગયા હતા. સિગ્મા IW, તો આ બધાનું ટોટલ કેટલું આવશે ત્રણેય કિંમતોનું? તો 8991. 8991 આવશે. હવે એને સૂત્રમાં મૂકીએ કે ભાવનો સામાન્ય સૂચકાંક સિગ્મા IW 8991 છેદમાં સિગ્મા W 20. હવે આ બેનો શું કરશો? ભાગાકાર. 449.55 આ સૂચકાંક મળ્યો. હવે એનું અર્થઘટન લખી દઈએ. વર્ષ આપેલા છે નહીં એટલે સીધો ટકાવારી વધારો. તો સૂચક આંકમાં થયેલ ટકાવારી વધારો. 2 માર્કનું છે એટલે શોર્ટમાં લખી દીધું. પહેલા સૂચકાંક 0.55 અને માઇનસ હંમેશા કેટલા કરીએ છીએ આપણે? 100. જવાબ આવશે 349.55%. આટલા બધા ટકા શું થયો છે? વધારો થયેલો છે. હવે દાખલા નંબર 10 પછી આપણે જોઈએ દાખલા નંબર 11. તો પહેલાં ચોપડીમાં દાખલા નંબર 11ની રકમ જોઈએ. વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016ના માટેનો સૂચકાંક છે 120. 14નો સૂચકાંક તો 100 જ હોય આધાર વર્ષ છે અને 16નો શું છે? 120. તો 2016 માટે કુટુંબના આ વર્ગની ખર્ચપાત્ર સરેરાશ આવક આપણે શોધવાની છે. તો આપણે વર્ષ 2016 માટે સરેરાશ માસિક આવક શોધવાની છે. સૌથી પહેલાં તો જો આધાર વર્ષનો 100 હોય અને 2016નો કેટલો? 120. તો 100 એ 120 એટલે કેટલા ટકા વધારો થયો કહેવાય? તો 20% વધારો થયો. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 11ની. તો જોઈએ કે વર્ષ 2016માં વર્ષ 2014ની સરખામણીએ થયેલ ટકાવારી વધારો. તો 2016નો સૂચકાંક હતો 120 અને આધાર વર્ષનો 100. તો એનો ટકાવારી વધારો કેટલા ટકા થયો? 20% થયો. તો તેની વર્ષ 2016ની જે ખર્ચપાત્ર માસિક આવક છે એમાં પણ 20% વધારો થવો જોઈએ. તો તેની માસિક આવક શોધવા માટે આપણે શું કરવું પડશે? તો પહેલાં તો જો અહીંયા લખી દઈએ કે ભાઈ ખર્ચપાત્ર માસિક
આવકમાં પણ 20% વધારો થવો જોઈએ. તો 20% વધારો કરીએ તો 2016ની માસિક આવક શોધીએ આપણે. સૌથી પહેલાં તો જૂની આવક કેટલી હતી એની 25,000 અને વત્તા 25,000ના 20% એમાં ઉમેરવા પડશે. 25,000ના 20%. સૌથી પહેલાં 25,000 તો એમના એમ જ. હવે 25,000ના 20% કેલ્ક્યુલેટરમાં કરીએ તો 25,000 ગુણ્યા 20 અને પછી શેની નિશાની દબાઈ દેવાની? ટકાની. તો 25,000 ગુણ્યા 20% તો એનો જવાબ આવશે 5,000 અને ટોટલ કેટલું થશે આનું? ₹30,000. તો 2016ની એની ખર્ચપાત્ર માસિક આવક કેટલી હોવી જોઈએ? ₹30,000 હોવી જોઈએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 ખૂબ જ સરળ છે. દાખલા નંબર 12ની અંદર જો મિત્રો તમને શું કીધું છે કે 2015માં સરેરાશ આવક કેટલી છે? 16,000 હતી અને 2016માં વધીને કેટલી થઈ ગઈ? 20,000. તો 2015ની સરખામણીમાં 16 માટે આવકનો સૂચકાંક શોધો. એકદમ સિમ્પલ. જૂની 16,000 અને નવી 20,000. તો અહીં આગળ P1માં નવી આવક લખીશું 20,000 છેદમાં જૂની આવક લખીશું 16,000 અને ગુણ્યા 100. તો 20,000 ગુણ્યા 100 છેદમાં 16,000 જવાબ આવશે 125. તો સૂચકાંકમાં થયેલો ટકાવારી વધારો આપણો જવાબ મળ્યો 125 માઇનસ આધાર વર્ષનો કેટલો હોય? 100. તો 125માંથી 100 જાય તો 25%. તો એની આવકમાં કેટલા ટકા વધારો થયો? 25% વધારો થયો છે. કેમ? કારણ કે સૂચકાંક 25% વધ્યો એટલા માટે. હવે દાખલા નંબર 13. દાખલા નંબર 13ની અંદર શું કહે છે તે જોઈએ. હવે દાખલા નંબર 13માં શું કીધું કે જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ કેટલા 9/5 ગણું વધ્યું. એટલે કે ગુણવાના પણ ખરા અને ઉમેરવાના પણ ખરા. ગણું એટલે ગુણવાના, વધ્યું એટલે ઉમેરવાના. તો 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધવાનો. તો 100ને આની સાથે ગુણવાના અને એમાં ઉમેરવાના. તો જોઈએ કે ભાઈ વર્ષ 2016માં થયેલ ઉત્પાદનનો સૂચકાંક. તો આધાર વર્ષનો સૂચકાંક વત્તા થયેલ વધારો. આધાર વર્ષનો સૂચકાંક વત્તા થયેલ વધારો. હવે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 અને વત્તા એમાં કેટલા ગણો વધારો થયો છે? તો 100 ગુણ્યા 5ના છેદમાં 9. હવે 100 એમના એમ પ્લસ 100 ગુણ્યા 5 એટલે 500 અને 500 ભાગ્યા 9. અહીંયા આગળ લખવામાં ભૂલ કરી દીધી. 5/9 નથી, 9/5 છે. 9/5. તો 100 ગુણ્યા 9 900 અને 900 ભાગ્યા 5 એટલે આવશે 180. તો 100 વત્તા 180 એટલે 280. તો 2016માં થયેલ ઉત્પાદનનો સૂચકાંક કેટલો? 280 જવાબ મળશે. હવે આજનો છેલ્લો દાખલો, દાખલા નંબર 14. દાખલા નંબર 14ની અંદર તમને બે સૂચકાંક આપેલા છે, IL અને IF, અને એના પરથી કોનો સૂચકાંક શોધવાનો છે? IP નો. તો IFનું નાનું સૂત્ર લખીને આપણે ગણતરી કરી શકાય. તો જુઓ, સૌથી પહેલાં તો મેં સૂત્ર લખી દીધું. હવે આપણને IFનો સૂચકાંક આપેલો છે. તો IFનું સૂચકાંક ચોપડીમાં જોઈ લો કેટલો છે? 222. સામે ILનું સૂચકાંક આપણને આપ્યું છે તો વર્ગમૂળમાં લખી દઈએ 221.5 અને IP નો સૂચકાંક આપેલો નથી, એટલે કે પાસેનો સૂચકાંક નથી આપણી પાસે. હવે આ વર્ગમૂળ દૂર કરવા સામે વર્ગ કરવો પડે. તો 222 નો વર્ગ બરાબર
221.5 ગુણ્યા આઈપી. હવે આ 222નો વર્ગ કરીએ તો એનો જવાબ આપણને મળશે 222 ગુણ્યા 222 કેટલા થશે? 49,284. અને આ જે ગુણાકારમાં છે સામે ક્યાં આવી જશે? ભાગાકારમાં. 221.5 અને ફક્ત જમણી બાજુ વધશે આઈપી. માટે આઈપી બરાબર આ બેનો ભાગાકાર, એટલે આપણો જવાબ આવી ગયો 222.5. તો મિત્રો આજના મેં જે દાખલા ચલાવ્યા તમને, દાખલા નંબર 7 થી લઈ 7મો દાખલો, આ 8મો દાખલો, આ 9મો દાખલો, દાખલા નંબર 10, દાખલા નંબર 11, દાખલા નંબર 12, દાખલા નંબર 14ની પહેલાં દાખલા નંબર 13 અને આપણો દાખલા નંબર 14. તો આ જેટલા પણ દાખલા મેં આજે ચલાવ્યા એ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. પરીક્ષાની અંદર આ વિડીયોમાંથી એક દાખલો તો 100% આવશે જ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવજો. તમારા મિત્રોને, સ્કૂલમાં તમારા ક્લાસમેટ્સને જરૂરથી શેર કરજો, જેથી ચેનલને સપોર્ટ મળે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.